એરંડમ તો પૈસા છે મારા ઉપર અરે મોટા ભાઈ આટલે કેમ બેઠા મોટા આટલા ટાઈમ પાસ એટલે મને રાતે સપનું આવ્યું હતું ને એરંડમ તો પૈસા અંતે રહીને તે આપણે ઉભા જઈએ જેટલાનો માલ હતો અંદર ડબ્બા બનતા આવ્યા હતા આપણે પેલા સંજુને ને સંજુને ઈવન તો આપણે કોઈ કહેવું જ નહીં આપણું કોઈ કહેવું પડે સંજય ઈવન સપનું આવ્યું કેટલા આવ્યું તું મને કહેજો હેડો આટલે એરંડમ જ હતું પેલા સંજુને આવી સંજય કોઈને નહીં કહેવાનું આપણે એમાં કોઈને કહેવાનું જ નહીં આપણે ઉભા જઈએ તાને આટલામાં જ છે ઉભા જઈએ હેડો આટલા જ આપણે ઉભીએ એટલે પછી સંજોને આવે ને એટલે ના પાડી દેવાની તો મારો છે આપણે મળ્યા જઈએ ઉભો તો આટલામાં એ આપણે બને ને એટલે આપણે કોઈને હાલવાનું જ નહીં ઉભો આટલામાં જ ચોક્કસ છે સપનું ક્યાં આવ્યું તું રાતે આવ્યું તું યાર મોટા ભાઈ તમે આટલે આવજો જલ્દી આવો એવું ત્યાં જલ્દી મેં ખૂબ ડબો લાગે ચલો મારા કોઈ જગ્યા કરો હારું પેલા બે ભાઈઓ તમ સંજય આવ્યો ના પાડતા હતા આજ તો સંજય આવ્યો કહી દેવું ચલો ચલો સંજયભાઈ હા આપણા અતુલભાઈ અને પરવીનભાઈ ને કોક ખજાનો જળ્યો હોય ને એ તો તમને બાગ પાડવા ના પાડતા હતા રે ખજાનો અને એકલા લેવાનું વાત કરતા હતા ખજાનો ખજાનો જે જગ્યા પર હતો હા એરે એરંડમ આપણે પેલા એરંડા રે ને ઈ કોણ આ સાઈડમાં હતો વાઈ ને ભાગ લેવા જઈએ હેડો ભાગ લેવા ઓડો હા તો ટેલર પટી ગયો આજ તો મેં તો કોમી ની જતી દીધા અમે તો કોમે જીએ તા સુદાડી ઘેર ને ઘેર બેહી રહેવાનો હોય અમે બોલવાનું હતું જો આ ડબ્બો આ જો સપનો મતો ના ના રે ડબ્બો આ તો યાર ડબ્બા જેવું એ કઈશે કે बहुत પડશે આપણે ખૂબ પૈસા દેવાના પૈસા યાર તો સપનો પૈસા કાન ક્યું અપ્લાય કરી લીધો લઈ જાય લઈ બધું એ અમાર બાગ તો આવલ તમારો બાગાનો રાતે મને ડબ્બો આવ્યો આ ડબ્બો અમાર સપનું આવ્યું રાતે આ ડબ્બો મારો લાવો સપનું મને આવ્યું રાતે કોઈ સપનું અમારા આવ્યું મને રાતે સપનું આવ્યું તે હું ડબ્બો કાઢ્યો પણ હેતર તો અમારું હોય ને હા તે વકડ્યું અત્યારે તમારું સપનું કોણ આવ્યું મને આવ્યું સપનું તને આવ્યું કે મને આવ્યું પણ હેતર અમારું ડબ્બો મારું થાય લાવો આ જો અમો પર સાજે હેતર તમારું આવી ભંગો કરીને નાઈ જે પણ મારા બાગમાં કોઈ ના આવ્યું સપનું મને આવ્યું બહુ કરવાનું નાખી દે અરે એવું કરવાનું નાઈ દે સપનું મને આવ્યું મારા બાગમાં કોઈ આવ્યું જ નહીં લઈ જે કરવાનું આ ડબ્બાને ડબ્બો ના રવા દીધો ડબો ડોક્ટર લઈ જવું ને ડબો લઈ જવું કરવાનું અડધા પૈસા લઈ જાય અડધા તો સપનું પૂરા મને આવ્યું તું રાતે હું કહું મારા પૈસા મળી તો મને એવું લાગે જીએ તને બહુ આવી